નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5.1 અને 2 આપણે ભણ્યા હતા. ત્યાર પછી હવે ભણીએ ઉદાહરણ 5.3. એમાં કેટલાક પ્રશ્ન આપેલા છે. ઉદાહરણ 5.3 જુઓ, એની રકમ કંઈક આવી છે. એમાં 4 પ્રશ્નો છે, A, B, C અને D. પહેલો પ્રશ્ન છે A. જો ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર રૂપે એમ 2 ભાગ કરવામાં આવે તો શું થશે? એ પ્રશ્નમાં સમજો કે આવું એક ચુંબક છે. ચુંબકના એક N ધ્રુવ અને S ધ્રુવ છે. એનું લંબાઈને લંબ રૂપે 2 ભાગ કરીએ, અહીંયાથી આમ કટકા કરીએ આમ, તો શું થાય? તેમજ લંબાઈને સમાંતર 2 કટકા કરીએ, આવી રીતે સમજો કે બીજો કોઈ એક આવો ચુંબક છે. આ એનો N ધ્રુવ છે, S ધ્રુવ છે. અહીંયા આમ વચ્ચેથી આમ ત્રુટક રેખા જ્યાં દોરી છે ને અહીંયાથી આમ કાપી નાખી તો શું થશે? જ્યારે ચુંબકને આવી રીતે અથવા તો આવી રીતે કાપવામાં આવે, 2 ભાગ કરવામાં આવે, ત્યારે દરેક ભાગ એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. અહીંયાથી આમ ત્રુટક રેખા જ્યાં છે અહીંયાથી આમ કાપીએ તો એક ટુકડો આ બાજુ હશે ને એક ટુકડો આ બાજુ હશે. આ ટુકડો પણ 2 ચુંબકીય ધ્રુવો ધરાવશે. અહીંયા S ધ્રુવ પ્રેરિત થશે, અહીંયા N ધ્રુવ પ્રેરિત થશે. એટલે બંને ટુકડાઓ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે અને દરેક ટુકડાને 2 ચુંબકીય ધ્રુવો હશે. બરાબર. એવી જ રીતે અહીંયા પણ જ્યારે આ ચુંબકને આવી રીતે લંબાઈને સમાંતર 2 ટુકડા કરીએ તો આ સ્થિતિમાં અહીંયા આ ભાગ N ધ્રુવ તરીકે વર્તશે, આ ભાગ S ધ્રુવ તરીકે, આ ભાગ N ધ્રુવ તરીકે અને આ ભાગ S ધ્રુવ તરીકે વર્તશે. બંને ટુકડાઓ પોતે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે અને દરેક ટુકડાઓ એની 2 ધ્રુવો હશે, N અને S. દરેક ટુકડાઓ ચુંબક તરીકે વર્તે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર મૂળ ચુંબકના ચુંબકીય ક્ષેત્રથી ઓછું હશે, પણ એ ચુંબક તરીકે તો ચોક્કસ વર્તશે. આમ ચુંબકના આવી રીતે 2 ભાગ કરવાથી, આમ અથવા તો આમ કોઈ પણ રીતે 2 ભાગ કરવાથી દરેક ભાગ, દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે અને દરેક ટુકડાઓ 2 ચુંબકીય ધ્રુવો ધરાવે છે, N અને S, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ પ્રશ્ન A નો જવાબ છે. બીજો પ્રશ્ન છે B. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય. પ્રશ્ન B. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબક અથવા ચુંબકીય ડાયપોલ મૂકીએ તો એના બંને ધ્રુવ ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે. તેથી પરિણામી બળ 0 થાય. પણ આ બંને બળ એક રેખસ્થ નથી હોતા, તેથી ટોર્ક ઉત્પન્ન કરે છે. આમ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક છે એ ટોર્ક અનુભવે છે, પરિણામી બળ અનુભવતું નથી. હવે વાત છે લોખંડની ખીલીને ચુંબકની નજીક લઈ જાય ત્યારે કોઈ ચુંબક વડે એની આસપાસ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તેથી લોખંડની ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લોખંડની ખીલીની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ લોખંડની ખીલીના ધ્રુવો ડાયપોલ મોમેન્ટ જે પ્રેરિત થાય છે એના N અને S ધ્રુવો અલગ અલગ ક્ષેત્રમાં હશે.
જ્યાં ક્ષેત્ર વધુ હશે અહીંયા બળ વધુ લાગશે, જ્યાં ક્ષેત્ર ઓછું હશે અહીંયા બળ ઓછું લાગશે, પરિણામે કંઈક પરિણામી બળ લાગશે. તેથી લોખંડની ખીલી ચુંબક તરફ પરિણામી આકર્ષણ બળ ધરાવે છે. સાથે સાથે આ બળ એના કારણે ટોર્ક પણ ઉત્પન્ન થતું હશે. આમ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લોખંડની ખીલી હોવાથી અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લોખંડની ખીલીમાં પ્રેરિત ચુંબકીય ડાયપોલ પર ટોર્ક પણ લાગશે અને પરિણામી બળ પણ અનુભવાશે. બરાબર. તેથી આ વાત ખાસ મહત્વની MCQ માટે યાદ રાખશું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબક મૂકો કે ચુંબકીય ડાયપોલ મૂકો તો તેના પર માત્ર ટોર્ક લાગે, પરિણામી બળ શૂન્ય હોય. પણ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર બળ અને ટોર્ક બંને લાગતા હોય છે. તો આ બીજા પ્રશ્નના આ કારણ છે, જવાબ છે. ત્રીજો પ્રશ્ન છે સી. ત્રીજો પ્રશ્ન સી. શું દરેક ચુંબકીય રચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જ જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? દરેક ચુંબકીય રચના હોય તો એને બે ધ્રુવો N અને S ધ્રુવ હોવા જ જોઈએ? જરૂરી નથી. જવાબ શું છે કે દરેક ચુંબકીય રચના N અને S ધ્રુવો ધરાવે, જરૂરી નથી. અનંત લંબાઈનો સુરેખ તાર હોય ને એમાંથી પ્રવાહ પસાર કરીએ તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે કે એ પોતે એક ચુંબકીય રચના કહેવાય. તો એને NS ધ્રુવો હોતા નથી. એવી જ રીતે ટોરોઇડ વાહક તારનું હેલિકલ ગૂંચળું છે, એના બંને છેડાઓ આમ ભેગા કરી દીધા હોય. ટોરોઇડ આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા છે. એની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ એની આવા N અને S ધ્રુવો હોતા નથી. તેથી જવાબ છે કે દરેક ચુંબકીય રચનાઓ જરૂરી નથી કે N અને S ધ્રુવો ધરાવે છે. આવું ત્યારે જ સાચું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય શાક માત્રા શૂન્ય ન થાય. પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન થતી હોય ત્યારે આવું થાય. જ્યારે અનંત લંબાઈના સુરેખ વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય કે ટોરોઇડમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એને આવા ધ્રુવો હોતા નથી. બરાબર. તેથી દરેક ચુંબકીય રચનાઓ આવા ધ્રુવો ધરાવે એવું જરૂરી નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ડી. રકમમાં આવો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન ડી. એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે. બે ટુકડાઓ છે, એક A અને બીજો B, એક સરખા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે તે કયો છે. બેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો? આગળ, જો એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય તે કયો ચુંબકિત છે, A કે B? ફક્ત આ ટુકડાઓ A અને B સિવાય બીજા કશાનો ઉપયોગ કરવાનો નથી. આ બે ટુકડાઓ છે એનો જ ઉપયોગ કરવાનો. આવા લોખંડના બે ટુકડાઓ એકબીજાની નજીક રાખી, લોખંડના બે ટુકડાઓ એકબીજાની આમ નજીક લઈ જાય, વારાફરતી અલગ અલગ આમ ફેરવતા જાય, આમ છેડાઓ બદલવાના. જો એકય કિસ્સામાં બળ ન લાગે ને તો એકય ચુંબકિત નથી. એકય કિસ્સામાં એકબીજા ઉપર બળ ન લાગે, આકર્ષી કે અપાકર્ષી, તો સમજવાનું કે બંને ચુંબકિત કરેલા નથી. આવી રીતે બંને લોખંડના આ ટુકડાઓ નજીક રાખીએ અને અલગ અલગ આમ છેડાઓ ફેરવીએ તો જો બધી જ પરિસ્થિતિમાં માત્ર આકર્ષી બળ લાગતું હોય, બધી જ પરિસ્થિતિમાં માત્ર આકર્ષી બળ લાગતું હોય તો સમજવાનું કે બે માંથી કોઈ એક ચુંબકિત કરેલો છે, એક ચુંબકિત કરેલો નથી. ક્યારે?
જો બંને લોખંડના ટુકડાઓ એ અને બી ને એકબીજાની નજીક રાખી અને આકર્ષી બળ લાગતું હોય, પછી આને ફેરવીએ, આમ ઉલટાવીએ બેમાંથી કોઈ એકને, તો પણ આકર્ષી બળ લાગતું હોય, તો સમજવાનું બંને કિસ્સામાં ફેરવવા છતાં બંને કિસ્સામાં જો માત્ર આકર્ષી બળ લાગતું હોય તો બેમાંથી કોઈ એક મેગ્નેટાઇઝ છે, એક ચુંબકિત કરેલો છે, એક ચુંબક તરીકે વર્તે છે, બીજો નહીં, બરાબર. પણ જો એક પરિસ્થિતિમાં આકર્ષી બળ લાગતું હોય અને ફેરવા પછી અપાકર્ષી બળ લાગતું હોય, આકર્ષી અને અપાકર્ષી બળ બંને લાગતા હોય અલગ અલગ ફેરવવાથી, તો સમજવાનું કે બંને ટુકડા ચુંબકિત કરેલા છે. આમ આ રીતે નક્કી કરી શકાય કે બંને ટુકડા ચુંબકિત છે કે બેમાંથી કોઈ એક ચુંબકિત છે. બંનેને એકબીજાની નજીક રાખવાના, એકને ફેરવવાનો. બંને કિસ્સામાં જો આ સ્થિતિમાં છે ત્યારે અને આમ ઉલટાવી નાખીએ ત્યારે બંને વખતે માત્ર આકર્ષી બળ લાગતું હોય તો બેમાંથી કોઈ એક ટુકડો ચુંબકિત કરેલો છે, અને આ સ્થિતિમાં કોઈ એક સ્થિતિમાં આકર્ષી બળ લાગતું હોય, ફેરવ્યા પછી આને જ નહીં એવું જરૂર નહીં, આને પણ ફેરવ્યા પછી જો અપાકર્ષી બળ લાગતું હોય, એક કિસ્સામાં આકર્ષી બીજી સ્થિતિમાં અપાકર્ષી બળ લાગતું હોય, તો બંને ચુંબકિત કરેલા છે તેમ નક્કી થાય. આમ આ રીતે બંને ચુંબકિત કરેલા છે કે બેમાંથી કોઈ એક ચુંબકિત છે તે નક્કી કરી શકાય. હવે બીજી વાત, બેમાંથી એક ચુંબકિત છે એ નક્કી થઈ ગયું હોય તો પછી એ અને બી આવા બી ચુંબકો છે, બરાબર, બે ટુકડાઓ છે લોખંડના, બેમાંથી એક ચુંબકિત છે. હવે કયો ચુંબકિત છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું? કયો ચુંબકિત છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું? તો આપણને ખબર છે, સમજો કે કોઈ એક ટુકડો છે એ ચુંબકિત હોય તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, ચુંબકના છેડાઓ પાસે ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, મધ્ય ભાગ પાસે શૂન્યવત હોય. સમજો કે બી ટુકડો છે એને આમ રાખ્યો અને એ ટુકડાને એને અહીંયાથી અહીંયા લઈ જાય, બી ટુકડો રાખેલો છે એ ટુકડાને બી ના એક છેડાથી મધ્ય ભાગમાં લઈ જાય, અહીંયાથી અહીંયા લઈ જતા જો બળ ઘટીને શૂન્યવત થાય તો સમજવાનું કે બી ચુંબકિત છે, સમજવાનું કે બી ચુંબકિત છે. પણ જો અહીંયાથી અહીંયા લઈ જતા બંને કિસ્સામાં બળ લાગતું હોય તો સમજવાનું કે એ ચુંબકિત છે, બરાબર. આમ આ રીતે કયો ટુકડો ચુંબકિત છે એ કે બી તે નક્કી કરી શકાય. બેમાંથી કોઈ એક ટુકડો એમને રાખી દે, સમજો કે બી એમને રાખ્યો છે, હવે એને બી ની નજીક છેડા પાસેથી વચ્ચે લઈ જવાનો, છેડા પાસેથી વચ્ચે લઈ જતા જો વચ્ચે આવતા બળ શૂન્યવત થઈ જાય, વચ્ચે લઈ આવતા આકર્ષી બળ શૂન્યવત થઈ જાય તો સમજવાનું કે બી ટુકડો ચુંબકિત છે. પણ જો વચ્ચે લઈ આવતા બળ બદલાતું નથી તો એ ચુંબકિત છે. સમજાય? આમ આ રીતે બેમાંથી કયો ટુકડો ચુંબકિત છે તે નક્કી કરી શકાય. આ ઉદાહરણ 5.3 એના 4 પ્રશ્નો છે, બરાબર. ત્યાર પછી એક થિયરી છે, સ્થિત વિદ્યુત અને ચુંબકત્વ આ બંનેની સામ્યતા, સ્થિત વિદ્યુત સાથે ચુંબકત્વની સામ્યતા. તો વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે ઘણી બધી સામ્યતાઓ છે, તો આ સ્થિત વિદ્યુત અને ચુંબકત્વ બંને વચ્ચે એની સામ્યતા, એની સરખામણી કરીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને આ બાજુ લખું ચુંબકત્વ. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વીજભારો વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્ર
જેને આપણે શેના વડે દર્શાવીએ? સદિશ ઈ વડે. જ્યારે ચુંબક વડે કે ચુંબકીય ડાયપોલ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને શેના વડે દર્શાવીએ છીએ આપણે? બી વડે દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્ર ઈ એવું જ ચુંબકીય ક્ષેત્ર બી. વિદ્યુત ક્ષેત્રને ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવાય. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રને ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવી શકાય. કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર છે તો એને આપણે ક્ષેત્ર રેખાઓથી દર્શાવી શકીએ. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર છે. જેને આપણે ક્યુ વડે દર્શાવીએ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર ચુંબક વડે ઉત્પન્ન થતું હોય તો ચુંબકના બે ધ્રુવો હોય, જેને ચુંબકીય ભાર કહેવાય. ચુંબકીય ભાર અથવા તો આ ચુંબકીય ભારને ધ્રુવમાન પણ કહેવાય. ધ્રુવનું ધ્રુવમાન, જેને QM વડે અથવા તો P વડે પણ ઘણી વાર દર્શાવાય. આમ વિદ્યુત ક્ષેત્ર એ બિંદુવત વિદ્યુત ભાર કે વિદ્યુત ભારોના તંત્ર વડે ઉત્પન્ન થાય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ ચુંબક વડે ઉત્પન્ન થાય. આ ચુંબકના ધ્રુવો એની પાસે કંઈક મૂલ્ય હોય જેને ચુંબકીય ભાર અથવા ધ્રુવમાન કહે છે. બળ. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર બળ લાગે. F બરાબર QE મુજબ બળ લાગે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ભાર ઉપર પણ બળ લાગે. ચુંબકીય બળ. ધ્રુવનું ધ્રુવમાન QM અથવા P અને ચુંબકીય ક્ષેત્ર B. વિદ્યુત ક્ષેત્રમાં બળ F બરાબર QE મુજબ, ચુંબકીય ક્ષેત્રમાં બળ F બરાબર PV મુજબ બળ લાગે. વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ભાર બે પ્રકારના, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. તો ઉત્તર ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ફરીથી કહું, અહીં વિદ્યુત ભાર Q જો ધન હોય તો વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, અને વીજભાર ઋણ હોય તો વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. જ્યારે ચુંબકીય બળ ધ્રુવો ઉપર ચુંબકીય ધ્રુવો ઉપર જે ચુંબકીય બળ લાગે એ N ધ્રુવ ઉપર ઉત્તર ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં, જ્યારે દક્ષિણ ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. વિદ્યુત ધ્રુવો ધન અને ઋણ. ચુંબકીય ધ્રુવો N અને S ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. આવા ધ્રુવો પરિમિત અંતરે રહી અને ડાયપોલ રચે. વિદ્યુત ભારો વડે વિદ્યુત ડાયપોલ, ચુંબકીય ભારો વડે ચુંબકીય ડાયપોલ રચાય. તો વિદ્યુત ડાયપોલ એની ચાક માત્રા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને P વડે દર્શાવીએ તો શું લખતા? Q ઇન્ટુ 2A, જ્યાં Q વીજભારનું મૂલ્ય છે અને 2A સોરી વિદ્યાર્થી મિત્રો, જરાક લાઇટ વહી ગઈ હતી. બરાબર. છેલ્લે આપણે ચર્ચા કરતા હતા સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ બંનેની સરખામણી. વાત હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની. તો બે વીજભારો ધન અને ઋણ વીજભારો પરિમિત 2A જેટલા અંતરે રહે ત્યારે P બરાબર Q ઇન્ટુ 2A સૂત્ર મુજબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે. એવી જ રીતે બે ચુંબકીય ધ્રુવો N અને S ધ્રુવો પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે M વડે દર્શાવીએ છીએ. M બરાબર આવા જ સૂત્ર મુજબ દર્શાવી શકાય. અહીંયા Q વીજભાર છે તો અહીંયા ચુંબકીય ભાર અથવા ધ્રુવમાન P કે QM લખી શકાય. P ઇન્ટુ અહીંયા બે વીજભારો વચ્ચેનું અંતર 2L, જ્યારે અહીંયા બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર 2L લખવામાં આવે છે.
વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફની ગણવામાં આવે, જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S ધ્રુવથી N ધ્રુવની દિશામાં ગણવામાં આવે છે. આવા વિદ્યુત કે ચુંબકીય ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના ઉપર ટોર્ક લાગે. ટોર્ક ટો બરાબર સદિશ P ક્રોસ E. એવી જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે ત્યારે લાગતું ટોર્ક ટો બરાબર સદિશ M ક્રોસ સદિશ B. આ સૂત્ર આપણે ભણી ગયા છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એનો ક્રોસ સદિશ ગુણાકાર ટોર્ક આપે. એવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને ચુંબકીય ક્ષેત્ર B એનો ક્રોસ ગુણાકાર એ ટોર્ક આપે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર પરિણામી વિદ્યુત બળ શૂન્ય. એવી જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર પરિણામી બળ શૂન્ય હોય, પણ આ બંને બળો એવા હોય સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ નથી, તેથી આવા બળ ટોર્ક ઉત્પન્ન કરે છે. ત્યાર પછી સ્થિતિ ઉર્જા. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ સદિશ P ડોટ E P cos થીટા. એવી જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ સદિશ M ડોટ સદિશ B. જેમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકો તો એની કંઈક સ્થિતિ ઉર્જા હોય માઇનસ P cos થીટા અથવા માઇનસ સદિશ P ડોટ E. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ સદિશ M ડોટ સદિશ B અથવા માઇનસ MB cos થીટા. આ ઉપરાંત સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર માઇનસ PE cos થીટા 2 માઇનસ cos થીટા 1 માઇનસ PE cos થીટા 2 માઇનસ cos થીટા 1. એ જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય ડાયપોલ હોય તો એને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કંઈક કાર્ય કરવું પડે, અને આ કાર્ય W બરાબર માઇનસ MB cos થીટા 2 માઇનસ cos થીટા 1. વિદ્યુત ડાયપોલ વડે આ જ રીતે આગળનું સૂત્ર જોઈએ. વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp x ના છેદમાં x વર્ગ માઇનસ a વર્ગનો વર્ગ. એ જ રીતે કોઈ ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર k નું કામ કોણ કરે? μ0 ના છેદમાં 4 પાઈ. 2m x ના છેદમાં x વર્ગ માઇનસ l વર્ગનો વર્ગ. જો x ઇઝ ગ્રેટર ધેન a હોય તો આ સૂત્ર આપણે શું લખીએ? 2kp ના છેદમાં x નો ઘન. એ જ રીતે અહીં x ઇઝ ગ્રેટર ધેન l હોય, x અંતર છે અક્ષ ઉપરનું, બરાબર? તો આ સૂત્ર આપણે શું લખીએ? μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં x નો ઘન. આ અક્ષ પરના સૂત્રો છે. આ જ રીતે વિષુવરેખા પર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જોઈએ તો વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ kp ના છેદમાં
एक्स वर्ग प्लस ए वर्ग एनी 3/2 घात। एवी ज रीते चुंबकीय क्षेत्र चुंबकनी विषुव रेखा पर चुंबक वडे चुंबकनी विषुव रेखा ऊपर चुंबकीय क्षेत्र माइनस केनु काम कोण करे म्यू 0/4 डायपोल मोमेंट m ना छेदमा एक्स वर्ग प्लस एल वर्ग 3/2 घात। अहीं एक्स अंतर है अने एल 2l ए चुंबकनी चुंबकीय लंबाई होय 2l बराबर मांथी अर्धुं अंतर l। अहीं पण x इज ग्रेटर देन ए होय तो आ सूत्र आम लखाय माइनस के पी ना छेदमां x नो घन। જ્યારે અહીંયા પણ x ઇઝ ગ્રેટર ધેન l હોય અંતર એ l ની સાપેક્ષે ખૂબ જ જો મોટું હોય તો આવી સ્થિતિમાં માઈનસ મ્યુ 0/4 m ના છેદમાં x નો ઘન। ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય। चुंबक वडे चुंबकनी अक्ष पर चुंबकीय क्षेत्र चुंबकीय डायपोल मोमेंटनी दिशामां होय। ज्यारे विद्युत अने चुंबकीय डायपोल वडे विषुव रेखा उपर विद्युत अने चुंबकीय क्षेत्र विद्युत डायपोल वडे विषुव रेखा उपर विद्युत क्षेत्र ए डायपोल मोमेंटनी विरुद्ध दिशामां होय तेथी आ माइनस निशानी छे। ऋण निशानी सूचवे कि विद्युत डायपोल वडे डायपोलनी विषुव रेखा उपर विद्युत क्षेत्र डायपोल मोमेंटनी विरुद्ध दिशा। ए ज रीते चुंबक वडे चुंबकनी विषुव रेखा उपर चुंबकीय क्षेत्र ए चुंबकीय डायपोल मोमेंटनी विरुद्ध दिशामां होय छे। आम मोटा अंतरे अने नाना अंतरे अक्ष अने विषुव रेखा उपर आवा सूत्र मळे। ए ज रीते विद्युत फ्लक्स सरखामणी करिए विद्युत फ्लक्सनी। नियमित विद्युत क्षेत्र माटे फ्लक्स फाई बराबर ई इंटू ए ज्यां ई विद्युत क्षेत्र ने क्षेत्रफळ सदिश अथवा तो अनियमित क्षेत्र में फाई बराबर इंटीग्रेशन ई डॉट डी विद्युत फ्लक्स आपे। आ ज रीते चुंबकीय क्षेत्र में चुंबकीय फ्लक्स आवा सूत्र थी दर्शावाय फाई बराबर अहीं ई डॉट ए छे ई विद्युत क्षेत्र एनु काम चुंबकीय क्षेत्र में चुंबकीय क्षेत्र बी करे डॉट क्षेत्रफळ सदिश ए आम बी अने ए नो डॉट गुणाकार चुंबकीय फ्लक्स आपे। अनियमित चुंबकीय क्षेत्र में वक्र पृष्ठ साथे संकळायेलुं चुंबकीय फ्लक्स इंटीग्रेशन बी डॉट डी ए सूत्रनी मदद वडे मेळवी शकाय। इंटीग्रेशन बी डॉट डी ए बराबर। तो आ विद्युत शास्त्र अने चुंबकत्व आ बंनेनी आ सरखामणी छे। घणा बधा किस्सामां विद्युत शास्त्र अने चुंबकत्व आ बंनेना सूत्र सरखा छे। अहीं विद्युत क्षेत्र माटे अक्ष उपर ने विषुव रेखा उपर सूत्रो आपणे थियरीमां मेळवेला गणतरी करीने, ज्यारे चुंबक वडे चुंबकनी अक्ष उपर अने विषुव रेखा उपर चुंबकीय क्षेत्रना सूत्र सीधा लखी शकाय। विद्युत फ्लक्सनी जेम चुंबकीय फ्लक्स पण एनी मदद वडे आपणे सीधुं लखी शकाय। आम आवी घणी बधी बाबतोमां स्थित विद्युत शास्त्रना सूत्र अने चुंबकत्व एना सूत्र बंने एकबीजा साथे सरखापणुं धरावे छे। आ बंने वच्चेनी साम्यता स्थित विद्युत शास्त्र अने चुंबकत्व बंने वच्चे आवी साम्यता रहेली छे। त्यार पछी टेक्स्टमां एक उदाहरण आपेलुं छे। आ उदाहरण आपणे गणीए। आ उदाहरणनी रकम कंईक आवी छे। जुओ उदाहरण 5.4 5 सेंटीमीटर लंबाईना गजिया चुंबकना मध्य बिंदु गजिया चुंबकनी लंबाई 5 सेंटीमीटर लंबाई आपणे चुंबकनी 2l वडे दर्शावी याद होय तो।
જેમ અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં આપણે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2A લખી હતી, જ્યાં 2A ધન ને ઋણ વીજભાર વચ્ચેનું અંતર હતું, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે ધ્રુવનું ધ્રુવમાન P અથવા QM ઇન્ટુ 2L લખ્યું હતું, જ્યાં 2L ચુંબકીય લંબાઈ છે. અહીં ચુંબકની ચુંબકીય લંબાઈ 5 સેન્ટીમીટર, 2L બરાબર 5 સેન્ટીમીટર છે, તો સ્વાભાવિક છે L નું મૂલ્ય કેટલું થાય? 2.5 સેન્ટીમીટર. એના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુરેખીય અને અક્ષીય ક્ષેત્રના મૂલ્ય કેટલા હશે? અંતર x બરાબર કેટલા લેવાના? 50 સેન્ટીમીટર અથવા 0.5 મીટર અંતરે અક્ષ ઉપર અને વિષુરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એના મૂલ્ય કેટલા? આગળ રકમમાં કીધું છે કે ઉદાહરણ 5.2 ની જેમ જ અહીં ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર છે. ડાયપોલ મોમેન્ટ 0.4 અથવા 40 એમ્પિયર મીટર સ્ક્વેર છે. તો અક્ષ ઉપર અને વિષુરેખા ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર આવા સૂત્રની મદદ વડે ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રની મદદ વડે મેળવી શકાય. અહીં x અને L આપેલા છે. L 2.5 સેન્ટીમીટર, x 50 સેન્ટીમીટર. 50 ની સાપેક્ષે અહીં 50 નો વર્ગ અને L નો વર્ગ કરો તો x વર્ગનું મૂલ્ય L વર્ગ કરતા ખૂબ જ મોટું હશે. તેથી આ સૂત્રમાં x વર્ગની સાપેક્ષે L વર્ગ અવગણો તો આવું બની જાય. તેથી આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર B બરાબર μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં x નો ઘન માત્ર મૂલ્ય સ્વરૂપે μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 2m ડાયપોલ મોમેન્ટ રકમમાં કીધી છે કેટલી? 0.4 ના છેદમાં 4 પાઈ x નો ઘન, x કેટલા છે? 0.5 એનો ઘન 0.105 નો ઘન 25 25 50 125 5 નો ઘન 125 તો 0.5 નો ઘન 0.125 4 પાઈ કેન્સલ. ચુંબકીય ક્ષેત્ર સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટરથી તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 2 ગુણ્યા 0.4 ભાગ્યા 0.125 પરિણામ મળે છે 6.4 એને ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. અક્ષ પર ચુંબકની અક્ષ પર આટલી લંબાઈના ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર 50 સેન્ટીમીટર અંતરે કે જેની ડાયપોલ મોમેન્ટ આટલી છે 50 સેન્ટીમીટર અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. આ જ રીતે હવે વાત કરીએ વિષુવરેખા પર. તો વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર B. બે સૂત્ર છે એક આ ને આ. અહીં x વર્ગની સાપેક્ષે L વર્ગ એ ખૂબ જ નાના છે તો અવગણીએ તો આ સૂત્ર વપરાય. અહીં સદિશ સ્વરૂપે છે, માત્ર મૂલ્ય શોધવું હોય તો માઇનસ લખવાની જરૂર નહીં. તેથી μ0 ના છેદમાં 4 પાઈ m ના છેદમાં x નો ઘન. અહીં 2m ના છેદમાં x નો ઘન હતો, અહીં m ના છેદમાં x નો ઘન છે એટલે કે આના કરતા આ મૂલ્ય અડધું છે. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કિંમત મૂકીને સાદું રૂપ આપો તો વિષુવરેખા ઉપર આનાથી અડધું અંતર એટલું ને એટલું જ લેવાનું છે 50 સેન્ટીમીટર અથવા 0.5 મીટર. એ જ અંતરે વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના ક્ષેત્રથી અડધું મળે. અહીં 6.4 છે તો કિંમત મૂકીને સાદું રૂપ આપો તો એ અડધું જ મળવાનું છે કિંમત. તો સીધું લખી નાખું છું 3.2 10⁻⁷ ટેસ્લા. આ ચુંબક વડે ચુંબકની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર છે. બરાબર. આમ જ્યારે પણ અહીં આપેલી આ કિંમતોને આધીન અક્ષ ઉપર કે વિષુવરેખા ઉપર ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર શોધવાના હોય તો અહીં બબે સૂત્ર છે અક્ષ ઉપર ને વિષુવરેખા ઉપર. ત્યારે જોવાનું જો x વર્ગની સાપેક્ષે L વર્ગ અવગણી શકાય એટલા હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું, ન હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું. અહીં x
50 છે, L 2.5 છે, તો 50નો વર્ગ ઘણો બધો વધુ થશે, જ્યારે 2.5નો વર્ગ એની સાપેક્ષે x વર્ગની સાપેક્ષે L વર્ગ નાના હોવાથી આપણે સીધા આ સૂત્રનો ઉપયોગ કર્યો. એ જ રીતે અહીંયા પણ આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. પણ જો આ કિંમત L વર્ગની કિંમત x વર્ગની સાપેક્ષે અવગણ્ય ન હોય તો એના માટે આ સૂત્ર આપણે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રના વાપરવા જોઈએ. બરાબર. તો આ ઉદાહરણ 5.4 કે જેમાં આપણે ચુંબકની અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર આપણે મેળવ્યા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે માત્ર અહીંયા સુધી રાખીએ. બરાબર. આવતા લેક્ચરમાં આપણે આગળનું એક ઉદાહરણ 5.5 છે અહીંયાથી શરૂઆત કરશું. આજના આ લેક્ચરમાં આપણે પેલા એક ઉદાહરણ 5.3 ભણ્યા, એમાં કેટલાક પ્રશ્ન હતા, એના જવાબો આપણે થિયરિટિકલ છે. મેં તમને PDF આપેલી છે, એ તમને આપેલી PDFમાંથી એના જવાબો લખી લેજો. બરાબર. ટેક્સ્ટમાં પણ વિગતવાર વ્યવસ્થિત જવાબો આપેલા છે. ત્યાર પછી વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ એની સરખામણી. ટેક્સ્ટમાં માત્ર 2-4 મુદ્દાઓ જ છે, પરંતુ આપણે સમગ્ર સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ એની સરખામણી કરીએ તો આવી ઘણી બધી બાબતો લખી શકાય. બરાબર. તો આ સરખામણી ખાસ યાદ રાખશો. આ થિયરી એવો પ્રશ્ન પૂછાય કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની ચુંબકત્વ સાથે સરખામણી કરો. બરાબર. તો 2 માર્ક્સમાં પૂછાય તો 4-5 સરખામણી, બંને બાજુ 5-5 સરખામણી દર્શાવાય. અને જો 3 માર્ક્સમાં પૂછાય તો 6-7 સરખામણી પણ બંને બાજુ દર્શાવવી પડે. બરાબર. એટલે આ બધી સરખામણીઓ આપણે યાદ રાખશું. ત્યાર પછી આ ઉદાહરણ પણ આપણે જોયું. આમાં ખાસ મહત્વની વાત એ છે કે x વર્ગ જો L વર્ગની સાપેક્ષે મોટા હોય તો L વર્ગને અવગણવાના, નહીંતર અવગણવાના નહીં. આપણી પાસે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપરના 2 સૂત્ર છે. જ્યારે L વર્ગ નાના હોય ત્યારે આ સીધા જ સૂત્રનો ઉપયોગ કરી અને અક્ષ અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. અને છેલ્લી એક મહત્વની વાત, ચુંબકની અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જોઈએ તો બંને અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા 2m છે ને અહીંયા ખાલી m છે. તેથી અંતર જો સરખા હોય ને તો સરખા અંતરે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા પરના ચુંબકીય ક્ષેત્ર કરતા બમણું હોય. અક્ષ ઉપર બમણું, વિષુવ રેખા ઉપર એનાથી અડધું હોય. બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. તૈયારી કરજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.